सूरत के लिंबायत पुलिस थाने में आज के दिन शांति समिति की बैठक हुई। सूरत के लिंबायत अल्पसंख्यक क्षेत्र में आगामी मुस्लिम त्योहार 16 तारीख को ईद मिलाद और 17 तारीख को हिंदू त्योहार गणेश चतुर्दशी पर किसी भी अप्रिय घटना को रोकने के लिए आज लिंबायत पुलिस स्टेशन में पुलिस विभाग के वरिष्ठ अधिकारियों और सभी समुदाय के नेताओं के साथ एक महत्वपूर्ण बैठक किया गया, जिसमें सभी को शांतिपूर्ण माहौल में उत्साह एवं उमंग के साथ गणपति दादा का उत्साह मनाने की सलाह दी गई। इस बैठक में सूरत शहर के डीसीपी श्री भगीरथ गढ़वी साहब, लिंबायत पुलिस स्टेशन के पुलिस निरीक्षक श्री, वरिष्ठ पुलिस निरीक्षक श्री, एसीपी श्री और शांति समिति के सदस्य बड़ी संख्या में उपस्थित थे। આપણો વિસ્તારમાં એક પણ બનાવ બનેલો નથી, એ આપણા માટે ગૌરવની વાત છે। દરેક કોમ સમજી ગઈ છે, દરેક કોમ આપણું કામ કરે છે। અહીંયા એક પણ વ્યક્તિ આપવામાં કે એકબીજાનું ચુગલીમાં કોઈ આવતા નથી। છેલ્લા ઘણા વર્ષથી શાંતિપ્રિય લિંબાયતને ખૂબ શાંત કરવા માટે પ્રયત્ન કરતા હોય। અહીંયા 25 રાજ્યના લોકો રહે છે, अलग अलग भाषाना अलग अलग ज्ञातिना लोको रहे छे, सब साथे रहे छे। बधा वर्ग कामगार वर्ग छे एटले कोईने पण एक दिवस बंद थाय खोटातो नथी। एटले आपनो बंदोबस्त खूब सारो छे, अधिकारी गण पण सारो छे, आप खूब सारो काम करो छो, बधा लईने चालो छो, एक्टिव छो अने अहींया लोको पण खूब एक्टिव छे। छेल्ला घणा दिवसथी आप લુખ્ખા ટપરીઓ લાકડીને ફળવતા હોય છે, લોકોમાં આનંદ પણ થાય છે અને જરૂરી પણ છે। હું તમને ફરી વિનંતી કરું, આવા લુખ્ખા ટપોર જ્યાં મળે એ જ વિસ્તારમાં ઢેરો દાડા ચપ્પલ દાડા મારે તો બહાર નીકળે નહીં। લગભગ 25 વર્ષ પહેલા અધિકારી એ જ કરતા હતા, પોલીસ હાથે નહીં મારતા હતા, પણ ગલી મોહલ્લામાં મહિલાને તે મારો એટલે 5-25 મહિલાને ચપ્પલ મારે એટલે આ મોહલ્લામાં પગ જ નહીં મૂકે। આવું કરો તો વાંધો નથી, મારું એ સ્પેશિયલ સૂચન છે આપણે। તો લુખ્ખા ટપોરોને રસ્તો જ નથી, માર મારીને કાયદા પણ મારી નાખવા નથી। પણ એને શરમ હોય કે બેન કોઈ બી ભાઈ ચપ્પલ ઉચકે એને વધારે લાગતો નહીં, પણ એનું શરમ ઝુકે એને છોડી ભાગી જાય। સલાહ છે, સારું છે, એટલે વિનંતી છે આપણે કરજો। તો અમે ટૂંકી નોટિસમાં આપણે બોલાવ્યા, 20 મિનિટ પહેલા મેસેજ આવ્યો, હું લગભગ 9 થી દોડતો આવ્યો ને પહોંચી ગયો, મીટિંગ મળી ગઈ, આનંદ થયો। કેટલા લોકો જાગૃત છે।